ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. અયોધ્યા ઉત્સવને લઈને લોકો રામમય 2 દિવસ વિવિધ કાર્યક્રમો. સફાઈ કામગીરીમાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન. વધુ એક વિસ્તારમાં ગટરની કામગીરી સામે વિરોધી લોકોએ કામ બંધ કરાવ્યું. અને સેજની ટાંકી વિસ્તારને બાંધમાં લેતા આખલા.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. અયોધ્યા ઉત્સવને લઈને લોકો રામમય બન્યા છે. રવિ અને સોમવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. જોશીપુરા વિસ્તારમાં ખલીલપુર રોડ વિશ્વાસ સિટીની પાછળ અયોધ્યા નગરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આરંભ અયોધ્યામાં 16 તારીખથી શરૂ થયેલ ધર્મોત્સવ સાથે કરવામાં આવે છે. વહેલી સવારે પૂજન અર્ચન સાથે સ્થાપના કરવામાં આવે. પ્રથમ દિવસથી જ રોજ સાંજના મહાઆરતી કરવામાં આવે છે. સોમવારની રાત્રિના 10 કલાક સુધી કાર્યક્રમ ચાલુ રહેશે. આ પ્રસંગે સૂર્ય મંદિરના મહંત જગજીવનદાસ બાપુ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, સર ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ કારેણા, વાલ્મીકી સમાજના અગ્રણી દીપકભાઈ વાઢેરા વગેરે મહાઆરતીનો લાભ લીધો હતો. જગજીવનદાસ બાપુને પણ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળેલ છે. આ પાવન અવસરે હાજરી આપવા માટે શુક્રવારે રવાના થતા અગાઉ તેઓએ જણાવ્યું હતું કે હું તમામ જ્ઞાતિઓ સમાજના લોકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીશ. જૂનાગઢ શહેરના રાણાવાવ ચોકમાં આવેલ પુનિત શોપિંગ સેન્ટર એસોસિએશન દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેને લઈને જૂનાગઢમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવી શકે તેને લઈને જૂનાગઢમાં પુનિત શોપિંગ સેન્ટર ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના સેવક ભગવાન હનુમાનજીના હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ તેમજ આસપાસના રહેવાસીઓ હનુમાન ચાલીસામાં જોડાયા હતા. આજે જ્યારે સમગ્ર ભારત રામમય બની ગયું છે, ધર્મમય બની ગયું છે, ત્યારે એક પુષ્પની અંજલિ સ્વરૂપે એક જૂનાગઢમાંથી પણ અમો પુનિત શોપિંગ સેન્ટર વેપારી ઓનર્સ એસોસિએશન દ્વારા આજરોજ શુક્રવાર સાંજે સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરેલ છે. ઘણા બધા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ છે. વેપારીઓ અને આજુબાજુના માણસો પણ ખૂબ મોટી સંખ્યામાં આવેલ છે. તો પ્રભુને એક પુષ્પ રૂપે જૂનાગઢની પણ યાદી મોકલીએ અને રામમય થાય વાતાવરણ, એ ધર્મમય ભાવથી, શુદ્ધ ભાવથી અમે લોકોએ આજરોજ આયોજન કરેલ છે. આજરોજ જ્યારે 22/1/2024ના રોજ જ્યારે રામ મંદિરનો ઉત્સાહભેર આખા દેશભરમાં ઉજવણી થઈ છે, ત્યારે એ રીતે ઉત્સાહભેર ઉજવણી કરવા બદલ આજે 19 તારીખને શુક્રવારના રોજ સાંજ 5 થી 7 પુનિત શોપિંગ સેન્ટર ઓનર્સ એસોસિએશન દ્વારા હનુમાન ચાલીસાના પાઠ રાખ્યા છે. અને આ પાઠનો અમારો આશ્રય ભક્તિરૂપી પુષ્પ શ્રી રામ ભગવાનના ચરણોમાં 22 તારીખે 11:15 વાગે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે જૂનાગઢમાંથી શ્રી પણ ભક્તિરૂપી પુષ્પ ત્યાં પહોંચે એ અમારો આશા છે. જેથી અમે આજે આ હનુમાન ચાલીસાના પાઠ રાખ્યા છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં જૂનાગઢની ધર્મપ્રેમી જનતાઓ ઉપસ્થિત રહી છે. જય શ્રી રામ. જૂનાગઢ શહેર રામમય બન્યું છે. તારીખ 22 જાન્યુઆરી સોમવારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેને લઈને દેશભરમાં ઉત્સવ અને દિવાળી જેવો માહોલ સર્જાયો છે. જૂનાગઢ શહેરના તમામ વિસ્તારોમાં ભગવાન શ્રી રામના મોટા બેનરો મૂકવામાં આવેલ છે, તેમજ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ સર્કલો અને સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે 500 વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું હોય અને 22 તારીખે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર હોય, જેના મહોત્સવને લઈને પૂરા શહેરને શણગારવામાં આવ્યો છે. આજે જ્યારે શ્રી રામ પ્રભુ 500 વર્ષની જે તપસ્યા બધાની મહેનત થકી જ્યારે 500 વર્ષે રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિનું પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ભારત એક દિવાળી જેવો માહોલ તરીકે ઉજવાઈ રહ્યું છે. ત્યારે આમાં જૂનાગઢ પણ પાછળ ન રહે ને અમે પણ જૂનાગઢમાં જાણે કે ફરી દિવાળી આવી હોય એવો આજે માહોલ થઈ રહ્યો છે. જગ્યાએ જગ્યાએ કલરકામ અમે આખું ભવનાથ તે પ્રભુ રામમય ઓરેન્જ કલર, કેસરી કલર કરી નાખ્યું છે આખું ભવનાથ. પછી દરેક જગ્યાએ કોર્પોરેશનની જગ્યા હોય, મંદિરો હોય, દરેક જગ્યાએ સિરીજો, લાઇટિંગ
ને કલર કામ કરી અને સુશોભિત કરેલું છે. એટલે પ્રભુ શ્રી રામ ફરીવાર ભારતમાં આવી રહ્યા છે અને જૂનાગઢમાં ખૂબ આનંદનો માહોલ આ રીતે સર્જાયો છે. અને આ જ રીતના જૂનાગઢ આખું અમે શણગારી લીધું છે. કલર કામથી માંડી દરેક જગ્યાએ સુશોભિત કરવામાં આવ્યું છે. લોકોને પણ અપીલ કરીએ છીએ કે 22 તારીખે જ્યારે રામલલ્લા પોતાના નિજ મંદિરમાં પધારી રહ્યા છે ત્યારે તમે પણ તમારા ઘરે દીપ પ્રાગટ્ય કરી અને આ ખુશી મનાવો, રંગોળી કરો. આ જ રીતના જ્યારે 21 તારીખે પણ અમે પ્રભુ શ્રી રામ જ્યારે અયોધ્યામાં આનંદ મનાવી રહ્યો છે ત્યારે અમે 21 તારીખે પણ જૂનાગઢમાં એક રામલીલાનું ભવ્ય આયોજન કર્યું. ફરીવાર જૂનાગઢના ધર્મપ્રેમી લોકોને પાછી અપીલ કરું છું કે આ રામલીલા જોવા માટે બધા જ અવશ્ય પધારજો. અને જ્યારે આપણે બધા જ આનંદથી આ ભવ્યથી ભવ્ય આપણે 22 જાન્યુઆરી એક કાર્યક્રમ આખા ભારત મનાવી રહ્યું, તો આપણે પણ આપણી ફરજ છે કે આપણે પણ આપણા આરાધ્ય દેવ શ્રી રામનું પ્રાગટ્ય કે જે અયોધ્યામાં પ્રગટ થઈ રહ્યા છે તે મનાવીએ અને આનંદ મનાવીએ. આ જ રીતના પરિવાર બધાને જય શ્રી રામ. જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી ભરી સફાઈ કામગીરી સામે આવી છે. સફાઈના નામે મહાનગરપાલિકા દ્વારા રેલવે ટ્રેક પર કાંકરી સાફ કરી નાખી તેવા ટ્વિટર પર ફોટો અપલોડ કરી બાદમાં તાત્કાલિક તેને ડિલીટ કરી નાખવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢમાં થનાર છે અને સોમવારે અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાપન કરવામાં આવનાર છે. જેના પગલે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ રોડ, રસ્તા અને બોર્ડમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સેનિટેશન વિભાગ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ગયું અને ધંધે લાગી ગયું. મનપા દ્વારા નરસિંહ મહેતા તળાવ નજીક આવેલ રેલવેના ટ્રેક પર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં રેલવે ફાટક નજીક ગંદકી સાફ કર્યાની કામગીરીના ફોટો ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યા હતા. જે ફોટામાં રેલવે ટ્રેક પર પાથરવામાં આવતી કાંકરી પણ સાફ કરી નાખવામાં આવી હોય તેવું બતાવવામાં આવ્યું હતું અને ટ્વિટર પર એક પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં સફાઈ કામગીરી પહેલા અને સફાઈ કામગીરી પછીની જગ્યા દર્શાવવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના એકાઉન્ટ પરથી ટ્વિટરમાં આ પોસ્ટ અપલોડ કરી જેમાં લખવામાં આવ્યું હતું કે આગામી 22 જાન્યુઆરી પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 26મી જાન્યુઆરી રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે બોર્ડ નંબર 11 ના જયશ્રી ફાટકથી તળાવ ફાટક સુધી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગઈ હતી અને લોકોએ પણ આ બાબતે ખૂબ જ કમેન્ટ્સનો માર ચલાવ્યો હતો. આ બાબતે રેલવે ટ્રેકના એન્જિનિયર નરેશભાઈ પાસવાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા રેલવે ટ્રેક પર સફાઈ કામગીરીના જે ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા છે તે બંને અલગ જગ્યાના છે અને રેલવે ટ્રેક પરથી ક્યારેય પણ કાંકરી હટાવી ન શકાય, કારણ કે આમ કરવામાં આવે તો ટ્રેક નીચે બેસી જાય અને દુર્ઘટના સર્જાય. સેનિટેશન શાખાના કર્મચારી રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વાયરલ થયેલા ફોટો ફાટકની બાજુના છે. ટ્રેક પર કાંકરી દર્શાવતો ફોટો અને સાફ સફાઈ કરેલો ફોટો થોડે દૂર આવેલી જગ્યાના છે. ટ્વિટર એકાઉન્ટમાં ફોટો અમારા વિભાગ દ્વારા અપલોડ કરવામાં આવતો નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું. અત્યારે તળાવ ફાટક પાસેથી 10 મીટર દૂર છું, બરાબર, અને મહાનગરપાલિકાએ માનનીય મુખ્યમંત્રી સાહેબને સફાઈ માટેનું લખીને મોકલેલું, ફોટા અપલોડ કર્યા હતા, જે ખરેખર મહાનગરપાલિકાએ સફાઈ કરી તેની એક પ્રશ્ન જ છે. શું? કારણ કે મેં હમણાં ભાઈને કચરાના ઢગલા બતાવ્યા, પછી આ કાંકરી છે ને આમાં એક સાઈડમાં હલાવી લીધી, કાંકરી હલાવી, બીજું કાંઈ કર્યું નથી. ખરેખર કાંકરી છે ને હલાવાય જ નહીં, કારણ કે એ રેલવેની મજબૂતાઈ છે, રેલવેના પાટાની મજબૂતાઈ છે, એટલે કાંકરી હલાવી એ ફોટા અપલોડ કરી દીધા માનનીય મુખ્યમંત્રી સાહેબને. સફાઈ કરી થોડી ઘણી કરી હશે ઉપર છેલ્લી એને ઓલા ફેરવા, એટલે હકીકત આ છે, બરાબર. એટલે આ સફાઈ અને બીજું છે ને રેલવેની આ પાટા કાઢી નાખવાની જરૂર છે. વંથલી દરવાજાથી પાસા સુધીનો સીધો રોડ બને ને તો ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થાય. અંડરબ્રિજ કે ઓવરબ્રિજની જરૂર જ નથી. અને આખા દિવસમાં 600 પેસેન્જર આવતા નથી, એક વખતમાં 150 પેસેન્જર આવે, 4 વખત ગાડી આવક જાવક થાય, લગભગ આખા દિવસ સફાઈમાં કામ કેવું
સફાઈમાં કાંઈ નહીં. બરાબર. અહીંયા હમણાં 3 નંબરની ગલીમાં ઢગલા હતા ને, ફરિયાદી થાય ત્યારે આવે. હાલ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 15 ની અંદર સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. એ સફાઈ અભિયાનની અંદર અમે વોર્ડ નંબર 1 થી શરૂઆત કરેલી છે અને તેની સાથે મંદિરોનું સફાઈ પણ અભિયાન ચાલુ છે. હવે આ અભિયાનની અંદર અમારે રેલવે ટ્રેકની સૂચના આવેલી હતી, એટલે રેલવે ટ્રેક અમે તેના અધિકારીને વાત કરેલી અને તેના અધિકારી જે છે એને સાથે રાખી અને આ સફાઈની કામગીરી કરવામાં આવેલ છે. અને જે આ બિફોર આફ્ટરનો જે ફોટો બતાવેલ છે એ બિફોર ફોટો છે તે આગળની સાઈડનો છે, ફાટકની બાજુનો, અને તેની આગળ જે કાંકરી વાળો ફોટો છે એ પણ એની અંદર સાથે બતાવેલ છે. એટલે બિફોર આફ્ટરના ફોટા બતાવેલ છે પણ કાંકરી કોઈ ટાઈપની ત્યાંથી ઉપાડેલ નથી. અને રેલવેના અધિકારીની મંજૂરી લઈ અને એમની સાથે રેલવેના અધિકારી ફૂલ ટાઈમ જ્યાં સુધી શરૂ કામનું કરીએ અને જ્યાં સુધી પૂરું કામ કરીએ ત્યાં સુધી એના અધિકારી અમારી સાથે જ રહી અને એમની સાથે કામગીરી કરાવેલ છે. અને આ જે બિફોર આફ્ટરની જે મેટર અત્યારે મને જાણવા મળી છે, પણ તો એ બિફોર આફ્ટરના ફોટો બિફોરનો છે એ ફાટકની બાજુનો છે અને જે આફ્ટરનો છે એ થોડી એનાથી થોડોક આગળનો છે. એટલે ટૂંકમાં જે સાઈડમાં પેલા કચરો હતો એ કચરાને અમે ઉઠાવી લઈએ એટલે એ પછીના ફોટા પણ એની સાથે મૂકીએ છીએ, પણ થોડો ગેપ વાઇઝ આ ફોટો આપવામાં આવેલ છે. બાકી કાંકરી કે એવું કંઈ ઉઠાવેલું છે નહીં. અને રેલવેના કર્મચારી અને એના અધિકારી પણ અમારી સાથે રહીને જે બિફોર આફ્ટરનો ફોટો ટ્વિટર ઉપર મૂકવામાં આવેલ છે તે તળાવ દરવાજા ફાટકની બાજુનો ફોટો છે. અને બંને ફોટા જે બતાવેલા છે એ આગળનો અને એનાથી થોડા ડિસ્ટન્સનો બેયના સાથે ફોટા મૂકવામાં આવેલ છે. બે એક જ જગ્યા, પણ આમ સમજી લો ને કે 5-10 મીટર નો ફરક છે એટલો જ ફોટો આપેલો છે. બિફોર આફ્ટરનો જે આમાં બતાવેલ છે એમાં આગળની સાઈડમાં ઓલરેડી રેલવેની કાંકરી હતી જ નહીં અને એના પછી તાત્કાલિક જે કાંકરી છે એનો ફોટો બતાવેલ છે. એટલે હાલની પરિસ્થિતિ પણ તમે ત્યાં જઈને જુઓ તો એ પરિસ્થિતિ હજી એ જ પરિસ્થિતિમાં ત્યાં જગ્યા પર છે અને ત્યાં કાંકરી હતી જ નહીં. અને આ ફોટો જે બતાવેલ છે એ કાંકરી વગરનો છે, એ બરાબર જ છે. મહાનગરપાલિકા દ્વારા જે કચરો લોકોએ ફેંકેલો હોય છે એ કચરો પ્લાસ્ટિક, કાગળ અને અન્ય ડાયપર ને આ જે કંઈ રેલવે પાટા ઉપર ભરેલું હતું એ જ અમે કચરો ઉપાડેલ છે. બાકી કાંકરી કે કોઈ વસ્તુ ત્યાંથી કંઈ ઉપાડેલ છે. કેટલા મજૂરો આ કામગીરીમાં જોડાયા હતા? આ મજૂરો લગભગ 15 જેટલા લેડીઝ અને જેન્ટ્સ થઈને 15 જેટલા મજૂરે કાલે પણ કામગીરી કરી છે અને આજે પણ ચાલુ હતી. કારણ કે આમાં જે પાછળની સાઈડમાં એપાર્ટમેન્ટ વાળા છે એ એપાર્ટમેન્ટ વાળા લોકો ત્યાંથી ઘાજ કરે છે, બધો કચરો ત્યાં જ નાખે છે. અને રેલવે વાળા પણ અધિકારીએ મને પોતાને કીધું હતું કે ભાઈ અમે પોતે આનાથી થાકી ગયા છીએ અને અમે કાલે સેનેટરી ઇન્સ્પેક્ટરને સૂચના પણ આપેલી છે કે દરેક એપાર્ટમેન્ટના પ્રમુખને જઈ અને એ લોકોને તમે જાણ કરો કે ભાઈ રેલવેના પાટા ઉપર તમે કચરો ફેંકો નહીં. ગિરનારની યાત્રાએ આવેલા ભાવનગરના શિક્ષક અને જસદણની એક મહિલાનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. ભાવનગરની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા શિક્ષક મિતેશ કુમાર છગનભાઈ પંડ્યા પ્રાથમિક શાળાના બાળકો સાથે જૂનાગઢમાં ગિરનારના પ્રવાસે આવેલ હતા. આ દરમિયાન ગુરુ દત્તાત્રેય મંદિરે દર્શન કરીને અંબાજી માતાના મંદિરે પરત આવતા યાત્રાળુઓની ભીડ દરમિયાન મિતેશભાઈના પેન્ટના ખિસ્સામાંથી અજાણ્યા શખ્સે ₹29,999 ની કિંમતનો મોબાઈલ ફોન ચોરીને નાસી ગયો હોવાની ફરિયાદ શિક્ષકે કરતા ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી છે. આજ પ્રમાણે ગિરનાર પરિક્રમા કરવા આવેલ જસદણના નવા પોલીસ સ્ટેશનની સામે રહેતા જાગૃતિબેન વિનોદભાઈ સિંધવનો ₹12,000 ની કિંમતનો મોબાઈલ ફોન પરિક્રમા દરમિયાન માળવેલાની ઘોડી ચડતી વખતે પર્સમાંથી ચોરાઈ ગયો હોવાની ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન,
ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વધુ એક વિસ્તારમાં ગટરની કામગીરી સામે લોકોએ વિરોધ કરીને કામ બંધ કરાવી દીધું છે. મહાનગરપાલિકા દ્વારા મધુરામ સોસાયટીના નીલકંઠ નગરમાં ગટર બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. 3 મીટરની લાઇનને બદલે 1.5 મીટરની જ લાઇન નાખવામાં આવતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. હાલ તો ગટરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. નબળી ગુણવત્તાના પાઇપ નાખતા હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો અને જણાવ્યું હતું કે ગટરની કામગીરીમાં 700 mm ના પાઇપના બદલે 200 mm ના પાઇપ નાખવામાં આવે છે. નીલકંઠ નગરની જેમ અન્ય વિસ્તારોમાં પણ નબળી ગુણવત્તાના પાઇપ નાખવામાં આવ્યા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. બીજી તરફ ગટરની કામગીરીના કોન્ટ્રાક્ટરની સાથે મીડિયાએ વાતચીત કરતા તેઓએ પૂરતો જવાબ નહીં આપીને ચાલતી પકડી હતી. વોર્ડ નંબર 13 નીલકંઠનગર સોસાયટી, અહીંયા ગટરનું કામ ચાલુ થયું છે. તે ડ્રોઈંગ મુજબ કરતા નથી. પહેલી વાત તો એક એ છે, ડ્રોઈંગમાં બતાવેલા બીજા ડાયાના પાઇપ છે, અહીંયા હલકી ગુણવત્તાના પાઇપ અને નાના ડાયાના પાઇપ નાખે છે. તો કોન્ટ્રાક્ટરને અમે કીધું તો એની એવો જવાબ દીધો અમને
કે ભાઈ હાલો હકેલી લ્યો, બૂચ મારીને વ્યા જાઓ, બરાબર છે. તો આની જવાબદારી ક્યાંની? પબ્લિક કંઈ કહી ન શકે. પ્લાન મુજબ કામ કરવું હોય તો અમારે કરવા દેવાનું છે, અને સત્તાધિકારી અને બધા સત્તામાં બેઠા છે એને જાણ થાય. આ લાંબી નીલકંઠનગર 1 અને 2 ઓછામાં ઓછી 245 મીટર લાઈન છે, બરાબર છે. એની અંદર 21 થી 22 ચેમ્બરો આવે છે. ચેમ્બરોની ડેપ્થ છે જે 3 મીટર કરતાં વધારે રાખવાની છે, પ્લાનમાં આપેલું છે. 700 ડાયાનો પાઇપ આપેલો છે પ્લાનમાં, અને ઓછામાં ઓછા 250 થી 300 પરિવાર છે. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે જે ઉપરથી પ્લાનિંગ આવ્યું છે, બરાબર છે, કોર્પોરેશનમાંથી, એ પ્લાનિંગ મુજબ કામ કરી આપે. ગુણવત્તા મુજબ કામ થતું નથી. તમારી સામે છે, જોઈ લ્યો. આ 5 ફૂટ ખાડો કરી નાખ્યો છે. વિઝ્યુઅલ અહીં લેવા હોય તો લઈ લ્યો, બરાબર છે. 3 મીટરની ડેપ્થ છે, એની જગ્યાએ આ 1.5 મીટર કરે છે, બરાબર છે. 700 ડાયાનો પાઇપ નાખવાનો છે, એને બદલે 200 ડાયાનો પાઇપ નાખે છે. અહીંયા અમારે 2 દિવસથી કામ ચાલુ થયું છે આ ગટર લાઇનનું. હવે એની અંદર જે ડેપ્થ આપેલી છે, ડ્રોઈંગની અંદર 3 મીટરની ડેપ્થ આપેલી છે, એને બદલે 1.5 મીટર ડેપ્થમાં આ લોકો પાઇપ નાખે છે. HDP પાઇપ નાખે છે, જે GI પાઇપ નાખવાના છે એને બદલે HDP નાખે છે. પછી મોટામાં મોટી પ્રોબ્લેમ એ છે કે ડાયા 200 mm પાઇપ આ લોકો નાખે છે. ડ્રોઈંગની અંદર 700 mm પાઇપ દેખાડેલા છે. એ લોકો 200 mm પાઇપ નાખે છે. એના કોન્ટ્રાક્ટર કે એના કોઈ પણ પ્રતિનિધિ હતા, એ કોણ હતા એ તો અમે એને પૂરી રીતે ઓળખતા નથી. એ ભાઈનું કહેવાનું એમ છે કે ટેકનિકલ ઇસ્યુને કારણે જે આ નીલકંઠની ડ્રોઈંગમાં દેખાડેલી લાઈન છે એ પાછળની શેરીમાં અમે ડાયવર્ટ કરી દીધી. એનું કહેવાનું એમ છે. કોની ભૂલ છે, કોનો ભ્રષ્ટાચાર છે, હવે એ અમને ખબર નથી. ભાઈ પણ કહેવામાં કાંઈ મગનું નામ મરી પાડતા નથી કે આ કોના કહેવાથી ચેન્જ થઈ છે. ડ્રોઈંગની અંદર અત્યારે નીલકંઠનગરમાં 700 mm ડાયાની પાઇપ દેખાડેલી છે. અમારે ડ્રોઈંગ મુજબ કામ થાય, 700 mm ડાયાની પાઇપ નખાય HDP, તો અમારે કામ કરાવવું છે. બાકી અમે અહીંયા કામ કરવા દેવાના નથી સોસાયટીવાળા. અમારી સોસાયટીમાં ઓછામાં ઓછા 250 પરિવાર રહે છે. એ આક્ષેપો તદ્દન ખોટા છે. આપણે અહીં સાઈડમાંથી ફ્લો નાખીને 700 mm ની લાઈન અહીં બાજુમાં જ છે. બીજું કોઈ વસ્તુ આમાં છે જ નહીં. નહીં, મેન લાઈન આમાં આવતી હતી, પણ આમાં કંઈક ટેકનિક ઇસ્યુની બાજુના હિસાબે આપણે અહીં લાઈન ફેરવેલ છે. બાકી બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં. મેં આ લોકોને 2 કલાકથી સમજાવું જ છું, સોસાયટીના મેમ્બરોને બધાને. નિયમ પ્રમાણે જ કામ થાય છે. મારો આગળ એન્જિનિયર આવી જશે અને તમને પ્રેક્ટિકલ કે કાંઈ પણ ઇસ્યુ છે એ બધું તમને સમજાવી દેશે. એન્જિનિયર આવ્યા જ થયા, પણ એ લેવલ દઈને ગયા છે, બીજી સાઈડ ઉપર ગયા છે, આગળ આવશે એન્જિનિયર હતા. આમાં કોઈ પ્રકારનો કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નથી. નહીં, એ તો ડ્રોઈંગ પ્રમાણે જે 200 mm ના આપેલા હોય એ જ છે, બીજા કોઈ નથી. 700 mm લાઈનની બાજુમાં છે. ભવનાથ ખાતે ગિરનાર ડોળી એસોસિએશન દ્વારા શ્રી રામ ભગવાનની મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેને લઈને જૂનાગઢમાં અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ડોળી એસોસિએશન દ્વારા મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી, જેમાં ચામુંડા મંદિરના મહંત અભયગીરી બાપુ, તળપદા કોળીવાડીના મેનેજર પપ્પુભાઈ, લાઇટમેન રાજુભાઈ બાવળિયા તથા ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા વગેરે આરતી તથા રેલીમાં જોડાયા હતા. સોરઠમાં આજે બીજા દિવસે પણ ઠંડીનું મોજું યથાવત રહેતા ગિરનાર પર્વત પર 6.5 ડિગ્રી ઠંડી નોંધાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગઈકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી રહ્યા બાદ આજે પણ તાપમાનનો પારો સવારે 11.4 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. આ જ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર પણ સતત બીજા દિવસે 6.5 ડિગ્રીનું આક્રમણ રહ્યું હતું. દરમિયાનમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78% રહેતા વધુ ઠંડક રહી હતી. પવનની પ્રતિ કલાકની ઝડપ 3 કિલોમીટરની નોંધાઈ હતી. સેજની ટાંકી વિસ્તારને આખલાઓએ બાણ માર્યો હતો. જૂનાગઢ શહેરમાં 2 દિવસ પહેલા બોન્ડિંગવાસ વિસ્તારમાં રખડતા પશુએ એક યુવાનને ઢીક મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ શનિવારે સવારે ફરી જવાહર રોડ પર આવેલ સેજની ટાંકી પાસે 2 આખલા વચ્ચે યુદ્ધ થયું હતું. આખલાની લડાઈથી સવારે શાળાએ જતા બાળકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આખલા યુદ્ધ 2 કલાક સુધી ચાલ્યું હતું, જેના પરિણામે સમગ્ર વિસ્તાર બાનમાં મુકાઈ ગયો હતો અને ફફડાટ પણ વ્યાપી ગયો હતો.
એટલું જ નહીં, વાહન ચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં આખલા યુદ્ધ જારી રહેતા મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુને પકડવાની કામગીરી ફક્ત ચોપડા પર રહેતી હોય તેવું લાગી રહ્યું છે. કેશોદની મહિલાએ ઓનલાઈન હોટલ રૂમ બુક કરાવવા જતા 1.11 લાખ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. કેશોદની મહિલા સાથે ઓનલાઈન રૂમ બુકિંગ માટે વાતચીત કરીને અજાણ્યા શખ્સે હોટલ કર્મચારીની ઓળખ આપીને રૂપિયા 1.11 લાખની ઓનલાઈન નાણાકીય છેતરપિંડી આચરી છે. કેશોદમાં વેરાવળ રોડ પર આવેલ અર્જુન પાર્કમાં રહેતા રિશિતાબેન બામરોટિયાના કન્સ્ટ્રક્શનનું કામ કરતા પતિ અરદાશભાઈ 1 ડિસેમ્બરે દ્વારકા ખાતે આહિર સમાજના પ્રસંગ સંબંધિત સેવા કાર્યમાં ગયા હતા. ત્યાંથી તેઓએ દ્વારકાની હોટલમાં ઓનલાઈન બુકિંગ માટે ડિસ્કાઉન્ટ હોવાનું જણાવીને રૂમ બુક કરાવવા રિશિતાબેનને સામેવાળાના મોબાઈલ નંબર મોકલ્યા હતા. આ પછી તરત જ મહિલાએ અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલ અને પોતાની ઓળખ હોટલના કર્મચારી તરીકે આપીને 2 રૂમના બુકિંગ માટેનો ચાર્જ રૂપિયા 7,000 જણાવીને ઓનલાઈન પેમેન્ટ કરાવવાનું જણાવ્યું હતું. આ પછી મહિલાએ રૂપિયા 7,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ સમયે આ પેમેન્ટમાં હાલ ડિસ્કાઉન્ટ ઓફર હોવાનું કહીને પ્રોસિજર કરાવવા જણાવીને મહિલા પાસેથી વ્યોમ એપ્લિકેશન મારફતે કાર્યવાહી કરાવી અને તેમના મોબાઈલ પર આવેલ ઓટીપી 3 વખત મેળવી લઈને યુનિયન બેંક ખાતામાંથી કુલ રૂપિયા 1,11,153 ટ્રાન્સફર કરાવી લઈને ઓનલાઈન ફ્રોડ કર્યો હતો. આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા જૂનાગઢ સાયબર પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અયોધ્યા ઉત્સવને લઈને લોકો રામમય 2 દિવસ વિવિધ કાર્યક્રમો. સફાઈ કામગીરીમાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન. વધુ એક વિસ્તારમાં ગટરની કામગીરી સામે વિરોધી લોકોએ કામ બંધ કરાવ્યું. અને સેજની ટાંકી વિસ્તારને બાંધમાં લેતા આખલા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.